આપણે સામાન્ય રીતે સમયને કઈ નજરે જોઈએ છીએ? હા મતલબ કાંડા ઘડિયાળમાં સતત આગળ વધતા કાંટા અથવા તો પેલી ભીંત પર લટકતા કેલેન્ડરના પાના તરીકે, ખરું ને? હા બિલકુલ. તારીખ પૂરી થઈ એટલે પાનું ફાડીને સીધું કચરાપેટીમાં નાખી દીધું. સાચી વાત. આ બધું બહુ યાંત્રિક લાગે છે. સમય જાણે કે માત્ર એક નિર્જીવ માપદંડ હોય. હા પણ જો હું એમ કહું કે સમયને પણ પોતાની લાગણીઓ હોઈ શકે છે. વિચાર કરો કે કોઈ એક ચોક્કસ મહિનાને લોકો ધુત્કારે, તેને અછૂત માને અને તે મહિનો પોતાની ઓળખ માટે રડતો રડતો ફરિયાદ કરવા જાય તો? અરે વાહ આ ખરેખર વિચારવા જેવો અને અત્યંત રોમાંચક દ્રષ્ટિકોણ છે. કારણ કે જ્યારે આપણે આ અધિક માસ અથવા જેને આપણે પુરુષોત્તમ માસ કહીએ છીએ તેની સાથે જોડાયેલી પ્રાચીન કથાઓના મૂળમાં જઈએ છીએ ત્યારે બરાબર આવું જ ચિત્ર ઊભું થાય છે. હા, એટલે જ મને આ વિષય બહુ રસપ્રદ લાગ્યો. બિલકુલ. અને આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે માત્ર કોઈ પારંપરિક વાર્તા નથી સાંભળવાના. આપણો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે અહીં એક શુદ્ધ ખગોળશાસ્ત્રીય અને ગાણિતિક ઘટના કેવી રીતે ધીમે ધીમે એક અત્યંત ગહન આધ્યાત્મિક ઉત્સવમાં ફેરવાઈ જાય છે. હા, આપણે તેની પાછળનું વિજ્ઞાન અને માનસિકતા સમજવાની છે. અને સૌથી મહત્વની વાત, આજના આધુનિક અને આ દોડધામભર્યા સમયમાં તેની પ્રસ્તુતતા શું છે તે શોધવાનું છે. અને આ જ વાત મને સૌથી વધુ અપીલ કરી ગઈ છે. આપણે સમયને માત્ર એક ભૌતિક પરિમાણ માનીએ છીએ, પણ અહીં તો સમયનો પોતાનો એક ભાવ અને પોતાનો એક આખો ઇતિહાસ દર્શાવવામાં આવ્યો છે. હા, ચોક્કસ. તો ચાલો સૌથી પહેલા એ ખગોળશાસ્ત્ર અને ગણિતની જ વાત કરીએ. મતલબ આ અધિક માસ વાસ્તવમાં છે શું? શું આ કોઈ ચમત્કાર છે કે પછી બ્રહ્માંડની કોઈ ચોક્કસ ગોઠવણ? આ કોઈ ચમત્કાર નથી, પણ આની પાછળ એકદમ સચોટ ગણિત અને બ્રહ્માંડની ગતિવિધિઓ રહેલી છે. હું સમજાવું? હા, પ્લીઝ. આપણું જે પ્રાચીન પંચાંગ છે, જેને આપણે હિન્દુ કેલેન્ડર કહીએ છીએ, તે પશ્ચિમી કેલેન્ડરની જેમ માત્ર સૂર્ય પર આધારિત નથી. અને પેલું ઇસ્લામિક કેલેન્ડરની જેમ માત્ર ચંદ્ર પર પણ આધારિત નથી. એકદમ સાચું. તે સૂર્ય અને ચંદ્ર બંનેના ગતિચક્રનો એક અદ્ભુત સમન્વય છે. હવે આ સમન્વયમાં એક બહુ મોટી ગાણિતિક સમસ્યા આવે છે. અચ્છા, કેવી સમસ્યા? તકનીકી રીતે જોઈએ તો ચંદ્રને પૃથ્વીની આસપાસ ફરતા જે સમય લાગે છે તે મુજબ એક ચંદ્રવર્ષ આશરે 354 દિવસનું થાય છે. ઓકે, 354 દિવસ. હા, જ્યારે પૃથ્વીને સૂર્યની આસપાસ ફરતા જે સમય લાગે છે તે મુજબ એક સૂર્યવર્ષ લગભગ 365 દિવસ અને 6 કલાકનું હોય છે. અરે બાપ રે! એટલે કે જાણે ચંદ્ર અને સૂર્ય વચ્ચે કોઈ રેસ ચાલી રહી છે અને પેલો ચંદ્ર દર વર્ષે લગભગ 11 દિવસ પાછળ રહી જાય છે. બરાબર, એવું જ. હવે વિચારો કે આપણા પ્રાચીન ઋષિમુનિઓ અને ખગોળશાસ્ત્રીઓ કેટલા તેજસ્વી હશે. તેમની પાસે કોઈ આધુનિક ટેલિસ્કોપ કે સુપરકમ્પ્યુટર તો નહોતા, છતાં તેઓ જાણતા હતા કે આ 11 દિવસનો તફાવત બહુ મોટો પ્રશ્ન ઊભો કરી શકે છે. 10 વર્ષમાં તો 110 દિવસનો ફરક પડી જાય. ઓહ! આનું પરિણામ એ આવે કે ઋતુઓ અને તહેવારોનું આખું ચક્ર જ ખોરવાઈ જાય. જો ગણતરી ન સુધારીએ તો થોડા જ વર્ષોમાં શિયાળામાં આવતી દિવાળી ધૂમધકતા ઉનાળામાં આવવા લાગે. હા, અને ચોમાસાના તહેવારો શિયાળામાં પહોંચી જાય. આ તો આખી સિસ્ટમ જ ક્રેશ થઈ જાય એવી પરિસ્થિતિ છે. હા. મતલબ, જો ખેડૂતોને ઋતુઓનો સાચો અંદાજ જ ન રહે તો ખેતી અને અર્થવ્યવસ્થા બધું જ ખોરવાઈ જાય. એટલે જ આ ગાણિતિક તફાવતને સંતુલિત કરવા માટે એક બહુ જ શાનદાર વ્યવસ્થા ગોઠવવામાં આવી. દર વર્ષના પહેલા 11 દિવસ જમા થતા લગભગ 3 વર્ષે 33 દિવસની આસપાસનો સમય ભેગો થાય છે. ઓકે. આપણા પ્રાચીન ખગોળશાસ્ત્રીઓએ આ 33 દિવસનું એક નવું ફોલ્ડર બનાવ્યું અને તેને આખું એક વધારાના મહિના તરીકે દર 3 વર્ષે કેલેન્ડરમાં ઇન્સર્ટ કરી દીધું. વાહ! હા, અને આ જ વધારાના મહિનાને પંચાંગમાં અધિક માસ કહેવામાં આવે છે. ચલો આ બાબતને થોડી વધુ સરળ રીતે સમજીએ. મને એવું લાગે છે કે આ તો પેલા અંગ્રેજી કેલેન્ડરમાં આવતા લીપ યરના સિદ્ધાંત જેવું જ કામ કરે છે. હા, તમે એવું કહી શકો. મતલબ, પૃથ્વીના પરિભ્રમણના પેલા 6 કલાક સરભર કરવા માટે દર 4 વર્ષે ફેબ્રુઆરીમાં એક દિવસ ઉમેરી દેવામાં આવે છે.
પણ અહીં તો એક દિવસ નહીં, આખો એક મહિનો જ ઉમેરાઈ ગયો. હા, આ તુલના એકદમ યોગ્ય છે. લીપ યરનો સિદ્ધાંત પણ સંતુલન માટે જ છે, પણ આપણી સિસ્ટમ ઘણી વધારે વ્યાપક અને જટિલ છે. પરંતુ તમે જુઓ, અહીંથી જ આખી વાતમાં એક મોટો અને રસપ્રદ વળાંક આવે છે. કેવો વળાંક? વિજ્ઞાન અને ગણિતના હિસાબે તો મહિનો ઉમેરાઈ ગયો અને ઋતુઓનું સંતુલન પણ જળવાઈ ગયું. પણ સામાજિક અને માનસિક રીતે આ મહિનાનું શું થયું? અચ્છા. જ્યારે આપણે માનવ સ્વભાવનું વિશ્લેષણ કરીએ ત્યારે સમજાય છે કે માણસની માનસિકતા એવી હોય છે કે જે વસ્તુમાંથી સીધો ફાયદો કે કોઈ ઉત્સવ ન દેખાય તેને તે તરત નકારી કાઢે છે. સાચી વાત. આ વધારાના મહિનામાં પ્રાચીન સમય મુજબ કોઈ નિયમિત તહેવારો નહોતા આવતા. કારણ કે તે તો એક કૃત્રિમ રીતે ગણતરી પૂરી કરવા માટે ઉમેરાયેલો સમય હતો. એટલે તેમાં દિવાળી, હોળી કે નવરાત્રી જેવો કોઈ પરંપરાગત ઉત્સવ ન હોય તે સ્વાભાવિક છે. બિલકુલ. અને આ જ કારણસર સમાજે આ મહિનાને અશુભ અથવા સાવ નકામો માની લીધો. લોકોએ એવું નક્કી કરી લીધું કે આ મહિનામાં કોઈ પણ શુભ કાર્ય, જેમ કે લગ્ન કે ગૃહપ્રવેશ, લગ્ન, ગૃહપ્રવેશ કે કોઈ નવી ખરીદી કરવી જ નહીં. આ મહિનાનું નામ જ મલ માસ એટલે કે અશુદ્ધ અથવા સાવ કચરા સમાન મહિનો પાડી દેવામાં આવ્યો. ઓહો, મને આ સાંભળીને એક વિચાર આવે છે. શું? જુઓ, ગણિત બરાબર છે, પણ મને એ નથી સમજાતું કે એક નિર્જીવ સમયને લોકોએ આટલો બધો અછૂત કેવી રીતે માની લીધો. મતલબ, શું એવું નથી લાગતું કે શાળામાં કોઈ એક એવું બાળક હોય જે સૌથી અલગ પડતું હોય, જેના કપડાં થોડા અલગ હોય, જે કદાચ ભણવામાં બહુ હોશિયાર ન હોય, અને મેદાનમાં રમતી વખતે કોઈ તેને પોતાની ટીમમાં લેવા તૈયાર ના હોય? અરે હા, બહુ સરસ ઉદાહરણ આપ્યું તમે. ખરું ને? પેલા બાળકની માનસિક સ્થિતિ કેવી થાય? તે એકદમ એકલો અને નિરાશ થઈ જાય. બસ આ મલમાસની સ્થિતિ પણ બરાબર એવા જ એક તરછોડાયેલા અને અસ્વીકૃત બાળક જેવી થઈ ગઈ. તમારું આ ઉદાહરણ સમયની માનવીય સંવેદનાને બહુ સુંદર રીતે પકડે છે. અને હા, પ્રાચીન કથાઓમાં સમયને માત્ર એક કાલ્પનિક ખ્યાલ નહીં, પણ એક જીવંત અસ્તિત્વ તરીકે જ જોવામાં આવ્યો છે. જ્યારે કોઈ બાળકને શાળામાં સતત એવું મહેસૂસ કરાવવામાં આવે કે તેનું કોઈ મૂલ્ય જ નથી, ત્યારે તે માનસિક રીતે ભાંગી પડે છે. કથા મુજબ આ સતત થતા સામાજિક બહિષ્કાર અને તિરસ્કારથી પેલો મલમાસ અત્યંત દુઃખી અને નિરાધાર બની ગયો. બિચારો. હા, તેને લાગ્યું કે આખા બ્રહ્માંડમાં તેનું કોઈ સ્થાન નથી. તો પછી તે ક્યાં ગયો? મતલબ, કારણ કે જ્યારે બધા દરવાજા બંધ થઈ જાય ત્યારે કોઈ આશાના કિરણ તરફ તો જોવું પડે ને. અને ત્યાં જ કથાનો આધ્યાત્મિક અને દાર્શનિક ભાગ શરૂ થાય છે. કથા દર્શાવે છે કે આ અસ્વીકૃત અને અત્યંત દુઃખી મલમાસ છેવટે ભગવાન વિષ્ણુના શરણે ગયો. અચ્છા, સીધા વિષ્ણુ ભગવાન પાસે? હા, તેણે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારીને પોતાની વ્યથા ઠાલવી કે હે પ્રભુ, આખું જગત મારો તિરસ્કાર કરે છે, હું અપવિત્ર ગણાઉં છું, મારા સમયમાં કોઈ શુભ કાર્ય કરતું નથી અને મારું કોઈ અસ્તિત્વ નથી. પણ પછી કથામાં એક બહુ મોટો ચમત્કાર થાય છે, ખરું ને? હા. મતલબ, જે મહિનો આટલો અપવિત્ર મનાતો હતો તે હિન્દુ ધર્મનો સૌથી પવિત્ર મહિનો કેવી રીતે બની ગયો? આખી આ પ્રક્રિયા કેવી રીતે થઈ? સૌથી ધ્યાન ખેંચે એવી બાબત એ છે કે ભગવાને તેને માત્ર આશ્વાસન આપીને પાછો ન મોકલ્યો. જ્યારે કોઈ વ્યક્તિ કે અસ્તિત્વ સંપૂર્ણપણે સમર્પિત થઈ જાય છે ત્યારે ભગવાન તેનું માત્ર સ્વીકાર જ નથી કરતા, પણ તેને પોતાનું સર્વોચ્ચ સ્વરૂપ પ્રદાન કરે છે. ભગવાન વિષ્ણુએ આ મલમાસને પોતાનું નામ આપ્યું, પુરુષોત્તમ. અરે વાહ! એટલે કે આ તો એક પ્રકારનું ઐતિહાસિક રીબ્રાન્ડિંગ થઈ ગયું કહેવાય. રીબ્રાન્ડિંગ. હા, મતલબ જે પ્રોડક્ટને બજારમાં કોઈ પૂછતું નહોતું તેના પર કંપનીના માલિકે પોતાનો જ લોગો લગાવી દીધો અને રાતોરાત બજારમાં તેનું મૂલ્ય આસમાને પહોંચી ગયું. હા, અમારું આ રીબ્રાન્ડિંગ વાળું ઉદાહરણ એકદમ ફિટ બેસે છે. પણ અહીં કંપનીના માલિકે માત્ર લોગો નથી બદલ્યો, પ્રોડક્ટની અંદરના ફીચર્સ પણ આખા બદલી નાખ્યા છે. અચ્છા, એ કેવી રીતે? તમે જુઓ, પુરુષોત્તમ શબ્દનો અર્થ સમજીએ. પુરુષ વત્તા ઉત્તમ એટલે કે સર્વોચ્ચ અસ્તિત્વ. ભગવાને તેને માત્ર નામ ન આપ્યું, પણ પોતાના સર્વોચ્ચ ગુણો અને શક્તિઓ પણ પ્રદાન કર્યા. ઓહ! હા, ભગવાને જાહેરાત કરી કે આજથી આ માસ માત્ર પવિત્ર જ નહીં, પણ મારા બધા જ મહિનાઓમાં સૌથી શ્રેષ્ઠ ગણાશે. આ તો ખરેખર અદ્ભુત કહેવાય. જે શૂન્ય હતો તેને સીધો અનંત બનાવી દીધો. બિલકુલ.
અને ભગવાને એક વિશેષ વરદાન પણ આપ્યું. તેમણે કહ્યું કે આ માસમાં જે કોઈ મનુષ્ય શ્રદ્ધાથી ભક્તિ, જપ, તપ કે દાન કરશે તેને સામાન્ય દિવસોમાં કરેલા કાર્યો કરતાં અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થશે. એટલે આખી કથાનો સાર એ છે કે આધ્યાત્મિકતાના દૃષ્ટિકોણથી આ જગતમાં કોઈ પણ વસ્તુ કે સમય ક્યારે નકામો કે મલિન હોતો જ નથી. ઈશ્વરના શરણે જવાથી અશુદ્ધિ પણ પરમ પવિત્રતામાં ફેરવાઈ શકે છે. આ વાર્તા ખરેખર બહુ મોટી પ્રેરણા આપે છે. સમાજે જેને ફેંકી દીધો તો તેને ઈશ્વરે પોતાની બાજુમાં બેસાડ્યો. સાચી વાત. પણ ચાલો હવે થોડી વાસ્તવિકતાની વાત કરીએ. હા. હવે જ્યારે આ મહિનો આટલો બધો પવિત્ર છે તો માણસે તેમાં ખરેખર કરવાનું શું હોય છે? જ્યારે આપણે આ અંગેના ગ્રંથો અને પારંપરિક કથાઓ જોઈએ છીએ ત્યારે એક બહુ લાંબી યાદી જોવા મળે છે. તેમાં લખ્યું છે કે ભગવાનનું નામ સ્મરણ કરવું, શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવો, વચનામૃત વાંચવું, સત્સંગ કરવો, દાન આપવું, આકરા ઉપવાસ કરવા, એકાદશીનું પાલન કરવું, તુલસી પૂજન કરવું અને ગરીબોની મદદ કરવી. હા, આ યાદી જોતા સ્પષ્ટ થાય છે કે આધ્યાત્મિક ઉન્નતિ માટે આ માસ એક સંપૂર્ણ પેકેજ છે. બરાબર. આમાં જ્ઞાન મેળવવાનો માર્ગ ગીતા પાઠ દ્વારા છે, પૂજા પાઠ અને સ્મરણ દ્વારા ભક્તિનો માર્ગ છે, અને અહીં ગરીબોની મદદ કરવા દ્વારા કર્મોનો પણ માર્ગ દર્શાવવામાં આવ્યો છે. હા, પણ માફ કરજો, મારે એક સખત પ્રશ્ન પૂછવો છે. ચોક્કસ, પૂછો. આ બધી વાતો સાંભળવામાં બહુ આદર્શવાદી લાગે છે. આજે કોઈ સામાન્ય માણસ પાસે ગીતા વાંચવાનો કે રોજ કલાકો સુધી સત્સંગ કરવાનો સમય ક્યાં છે? સાચી વાત છે. સવારે ઉઠીને નોકરીએ જવાની ઉતાવળ હોય છે. અને વળી દાન કરવાની વાત છે. એક મધ્યમ વર્ગનો માણસ પોતાના ઘરના હપ્તા કે ઈએમઆઈમાંથી માંડ બચત કરી શકતો હોય, તે ક્યાંથી મોટું દાન કરવાનો? હા. શું આ બધું જોતા એવું નથી લાગતું કે આ આખો મહિનો માત્ર અમીરો અને નિવૃત્ત લોકો માટે જ બનાવવામાં આવ્યો છે? સામાન્ય અને વ્યસ્ત માણસ માટે તો આ લિસ્ટ પૂરું કરવું લગભગ અશક્ય છે. તમારો આ પ્રશ્ન બહુ જ વ્યાજબી અને કડવું સત્ય રજૂ કરે છે. હું સમજી શકું છું કે જો માત્ર ઉપરછલ્લી રીતે જોઈએ તો આવો વિચાર આવવો સ્વાભાવિક છે. હા, એટલે જ. પણ આનો જવાબ બહુ શાંત અને સચોટ રીતે પુરુષોત્તમ માસની કથામાં જ આપવામાં આવ્યો છે. આ કથાઓ માત્ર નિયમો નથી આપતી, પણ તેનો મર્મ પણ સમજાવે છે. અચ્છા. હા, આ પ્રશ્નના ઉત્તર માટે આપણે એમાં આવતા એક ગરીબ વૃદ્ધાના પ્રસંગને સમજવો પડશે. આ વૃદ્ધાની આર્થિક સ્થિતિ એટલી નબળી હતી કે તેની પાસે કોઈ મોટું દાન કરવા માટે 1 રૂપિયો પણ નહોતો. ઓહો. તે શારીરિક રીતે પણ એટલી સક્ષમ નહોતી કે બહુ કઠોર ઉપવાસ કરી શકે કે મહિનાઓ સુધી કોઈ મોટું તપ કરી શકે. તો પછી આ નિયમોના લિસ્ટ સામે તેને શું કર્યું? શું તે પુણ્ય મેળવવાથી વંચિત રહી ગઈ? ના, જરાય નહીં. તેણે એવું કંઈ જ ન કર્યું જે તેના સામર્થ્યની બહાર હતું. તેણે માત્ર એટલું જ કર્યું કે આ અધિક માસ દરમિયાન તે રોજ સાચા હૃદયથી અને સંપૂર્ણ શ્રદ્ધાથી ભગવાનનું નામ જપતી અને પોતાની ઝૂંપડીમાં એક નાનકડો માટીનો દીવો પ્રગટાવતી. બસ આટલું જ. કોઈ મોટો દેખાડો નહીં, કોઈ મોટો આર્થિક ખર્ચ નહીં. મતલબ માત્ર એક માટીનો દીવો? બસ. હા, બસ. અને કથા કહે છે કે આટલી સામાન્ય ભક્તિથી ભગવાન સ્વયં તેના પર પ્રસન્ન થયા અને તેને દર્શન આપીને કહ્યું, તારા અંતરના ભાવથી હું અત્યંત પ્રસન્ન થયો છું. મારી નજરમાં પૈસા કે ભૌતિક વસ્તુઓ કરતાં તે કયા ભાવથી અર્પણ કરવામાં આવે છે તે વધુ મહત્વનું છે. અરે વાહ! આ વાર્તા તો પેલા લાંબા અને અઘરા લિસ્ટનો આખો અર્થ જ બદલી નાખે છે. બિલકુલ. આનો અર્થ એ થયો કે પેલી યાદી એ કોઈ ફરજિયાત કડક નિયમોનું લિસ્ટ નથી, પણ શ્રદ્ધા વ્યક્ત કરવાના અલગ અલગ રસ્તાઓ છે. કોઈની પાસે પૈસા હોય તો તે દાન કરે, સમય હોય તો તે કથા સાંભળે, અને જો કંઈ જ ન હોય તો માત્ર સાચા હૃદયનો ભાવ પણ પૂરતો છે. એકદમ સાચું. જો આપણે આખી ચર્ચાને એક વ્યાપક સંદર્ભ સાથે જોડીએ તો સમજાશે કે આ વાર્તાનું મૂળ સાર એ છે કે ભગવાનને ભવ્યતા નહીં પરંતુ ભાવ ગમે છે. ભવ્યતા નહીં પરંતુ ભાવ. બહુ સરસ વાત કહી તમે. હા, આપણે ઘણીવાર ધર્મને બહુ મોટા આયોજનો સાથે જોડી દઈએ છીએ. મોટા મંદિરો બાંધવા, લાખો રૂપિયાનું દાન આપવું, મોટા પાયે ભોજન સમારંભો કરવા. આ બધું ખરાબ નથી, પણ જો તેમાં શુદ્ધ ભાવના ન હોય,
માત્ર સમાજમાં વાહવાઈ મેળવવાનો મોહ હોય તો તે માત્ર એક સામાજિક દેખાડો બનીને રહી જાય છે. સાચી વાત. પેલી ગરીબ વૃદ્ધાનો માટીનો દીવો પેલા લાખો રૂપિયાના અહંકારયુક્ત દાન કરતાં પણ ઈશ્વરને વધુ પ્રકાશિત અને કિંમતી લાગ્યો. અદ્ભુત. ભવ્યતા વિરુદ્ધ ભાવ. આ સિદ્ધાંત ખરેખર હૃદયને સ્પર્શી જાય તેવું છે. અને જો આપણે ઊંડાણપૂર્વક વિચારીએ તો આ વાત માત્ર ધાર્મિક બાબતોમાં જ નહીં પણ આપણા રોજિંદા સંબંધોમાં પણ એટલી જ લાગુ પડે છે. હા, કેવી રીતે? મતલબ, જ્યારે આપણે કોઈ મિત્ર કે પરિવારજનને બહુ મોંઘી ભેટ આપીએ પણ જો આપણી અંદર પ્રેમ કે આદર ન હોય તો એ મોંઘી ભેટ પણ લાંબા ગાળે કોઈ અર્થ નથી રાખતી. સંબંધો પણ ભાવથી ટકે છે, ભવ્યતાથી નહીં. ચોક્કસ, એકદમ સાચી વાત કહી તમે. અને આ જ કારણસર પુરુષોત્તમ માસ કોઈ ચોક્કસ વર્ગ પૂરતો સીમિત નથી રહેતો. તે સામાન્ય ગરીબ કે વ્યસ્ત માણસ માટે પણ એટલો જ સુલભ છે જેટલો કોઈ ધનવાન કે નવરાશ ધરાવતા વ્યક્તિ માટે હોય. કારણ કે અહીં મુખ્ય ચલણ પૈસા કે સમયનું નથી પણ શુદ્ધ ભાવનાઓ અને સમર્પણનું છે. તો આ બધી ચર્ચાનો અંતિમ નિષ્કર્ષ શું નીકળે છે? અત્યાર સુધી આપણે સમજ્યા કે ગણિતના તફાવતને કારણે અધિક માસ સર્જાયો, પછી માનવીય માનસિકતાએ તેનો અસ્વીકાર કર્યો, ભગવાને તેને અપનાવીને સર્વોચ્ચ દરજ્જો આપ્યો, અને આપણે એ પણ સમજ્યા કે ભક્તિ એટલે માત્ર દેખાડો નહીં પણ સાચો ભાવ. બિલકુલ. પણ હવે આજના 21મી સદીના આધુનિક સમયની વાત કરીએ. જ્યારે આપણે આ આખી કથાને આધુનિક જીવનશૈલી સાથે જોડીએ છીએ તો એક બહુ સ્પષ્ટ ચિત્ર ઉપસી આવે છે. હા, અને તે શું છે? આજના સમયમાં માણસ પૈસા કમાવાની રેસમાં, ડિજિટલ દુનિયામાં અને જાતજાતની ચિંતાઓ વચ્ચે એટલો બધો વ્યસ્ત થઈ ગયો છે કે તે ઈશ્વરને અને ક્યાંક ને ક્યાંક પોતાની જાતને પણ ભૂલી ગયો છે. આ આજની સૌથી મોટી અને કડવી વક્રોક્તિ છે. તમે જુઓ, આપણી પાસે સમય બચાવવા માટે અસંખ્ય સાધનો, ગેજેટ્સ અને નવી નવી ટેકનોલોજી છે. પહેલા જે કામ કરવામાં કલાકો લાગતા તે આજે સ્માર્ટફોન પર એક ક્લિકમાં થઈ જાય છે. છતાં જો કોઈ પણ વ્યક્તિને પૂછો તો તેનો એક જ જવાબ હશે કે શાંતિથી બેસવાનો સમય જ નથી. એકદમ સાચું. મારી પોતાની પણ આ જ ફરિયાદ હોય છે. હા, માણસ સતત દોડી રહ્યો છે. શેના માટે? વધુ પૈસા, વધુ સફળતા, સોશિયલ મીડિયા પર વધુ લાઇક્સ મેળવવા માટે. અને આ આંધળી દોડમાં આપણે એ મૂળભૂત સત્ય ભૂલી ગયા છીએ કે જીવન માત્ર ભૌતિક વસ્તુઓ ભેગી કરવા માટે નથી. શરીરને સુખ આપવાની સાથે સાથે અંદર રહેલા આત્માને પણ પોષણ આપવાની જરૂર હોય છે. જો હું આ બાબતને આજના સંદર્ભમાં જોઉં તો એવું કહી શકાય કે આ અધિક માસ એક પ્રકારનો ફરજિયાત ડિજિટલ ડિટોક્સ છે. ઓહ વાહ, ડિજિટલ ડિટોક્સ. હા, અથવા તો એમ કહીએ કે એક સ્પિરિચ્યુઅલ પોઝ બટન છે. દર 3 વર્ષે કેલેન્ડર જાણે કે એક વધારાનો મહિનો આપણી સામે ધરીને કહે છે કે થોડું ઊભા રહો, ઊંડો શ્વાસ લો. આપણે જે દિશામાં અંધાધૂંધ દોડી રહ્યા છીએ તે ખરેખર સાચી છે કે નહીં તેનું એકવાર મૂલ્યાંકન કરો. આ પોઝ બટનવાળું રૂપક આખી વાતને બહુ જ સચોટ રીતે સમજાવે છે. કારણ કે જ્યારે આપણે બહુ ઝડપી દોડતા હોઈએ ત્યારે આપણને આજુબાજુનું કંઈ જ સ્પષ્ટ દેખાતું નથી. સાચી વાત. બધું ધૂંધળું થઈ જાય છે. માત્ર ઊભા રહીએ ત્યારે જ દ્રષ્ટિ સ્પષ્ટ થાય છે. અધિક માસ એ જ શીખવાડે છે. જો આ સમય દરમિયાન થોડો સમય કાઢીને અંતર્મુખ થઈએ, મોબાઈલ કે ટીવી બંધ કરીને થોડીવાર જાત સાથે બેસીએ, જે આપણે કરતા જ નથી. હા, પણ જો કરીએ, કોઈ સારા વિચારોનું મનન કરીએ અથવા સાચા હૃદયથી પ્રાર્થના કરીએ તો તે મનને અદ્ભુત શાંતિ અને આધ્યાત્મિક શક્તિ પ્રદાન કરે છે. એટલે કે આને માત્ર કોઈ જૂની પુરાણી ધાર્મિક પરંપરા કે શ્રદ્ધા માનવાને બદલે પોતાના જીવનને સુધારવાની, પોતાના મનને શાંત કરવાની અને પોતાની જાત સાથે ફરીથી જોડાવાની એક અમૂલ્ય તક તરીકે જોવી જોઈએ. એકદમ સચોટ વાત. તે આપણને એ સમજાવવા માટે આવે છે કે આપણું અસ્તિત્વ માત્ર આ ભૌતિક કે ડિજિટલ દુનિયા પૂરતું સીમિત નથી. અંદર એક એવો હિસ્સો છે જેને વાસ્તવિક શાંતિની, સ્થિરતાની અને કોઈ પરમતત્વ સાથેના જોડાણની સતત ભૂખ હોય છે. અને પુરુષોત્તમ માસ એ આંતરિક ભૂખ સંતોષવા માટેનું એક રિમાઇન્ડર છે. ખરેખર આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણથી
સમય અને તહેવારોને જોવાનો આખો દૃષ્ટિકોણ જ બદલાઈ જાય છે. આખી ચર્ચાનો સારાંશ કાઢીએ તો આપણે એક ગાણિતિક અને ખગોળશાસ્ત્રીય સંતુલનથી શરૂઆત કરી. હા, મતલબ સૂર્ય અને ચંદ્રના ગતિચક્રને સરભર કરવા ઊભા કરાયેલા 33 દિવસના એક વધારાના મહિનાથી. પછી આપણે જોયું કે કેવી રીતે માનવ સ્વભાવ જેમાં સીધો ફાયદો ન દેખાય તેનો તિરસ્કાર કરે છે અને તેને મલમાસ બનાવી દે છે. બિલકુલ. અને ત્યારબાદ તે અસ્વીકૃત અને નિરાધાર સમયેલી ભગવાન દ્વારા સ્વીકૃતિ થાય છે, જે સ્પષ્ટ સંદેશ આપે છે કે ઈશ્વરની નજરમાં કોઈ અસ્તિત્વ નકામું નથી. તેનું પુરુષોત્તમ માસ તરીકેનું પુનઃસ્થાપન એ બતાવે છે કે શરણાગતિથી કંઈ પણ પવિત્ર બની શકે છે. અને સૌથી મોટી શીખ જે પેલી ગરીબ વૃદ્ધાના પ્રસંગમાંથી મળી કે ભક્તિમાં આમાં બેંક બેલેન્સ કે બાહ્ય ભવ્યતાનું કોઈ જ મહત્વ નથી. સાચી વાત. માત્ર આંતરિક ભાવ જ સર્વોપરી છે. જો સાચા મનથી એક માટીનો દીવો પણ પ્રગટાવવામાં આવે તો તે કરોડોના દાન બરાબર છે. હા, આ બધું આપણને એ વિચારવા મજબૂર કરે છે કે આપણે રોજના 24 કલાકમાંથી થોડી મિનિટો કાઢીને એક એવો સંકલ્પ લઈ શકીએ કે હું દરરોજ થોડો સમય માત્ર મારી આંતરિક શાંતિ અને ઈશ્વર માટે જરૂર કાઢીશ. અને આ નાનકડો સંકલ્પ ખરેખર આજના તણાવગ્રસ્ત જીવનમાં એક મોટો બદલાવ લાવી શકે છે. તે 5 કે 10 મિનિટનો સમય આખા દિવસની દોડધામમાં એક શાંતિના ટાપુ સમાન બની શકે છે. આજના વિશ્લેષણના અંતે જો આપણે બ્રહ્માંડ અને સમયની જે શરૂઆતમાં વાત કરી તેના પર ફરીથી નજર કરીએ તો હું શ્રોતાઓ માટે એક વિચાર રજૂ કરવા માંગીશ. ચોક્કસ, જણાવો. એવો કયો વિચાર છે જે આપણે સાથે લઈને જઈ શકીએ? આપણે જોયું કે આ વિશાળ પ્રકૃતિ અને કેલેન્ડરને પણ અહીં સૂર્ય અને ચંદ્ર વચ્ચેનું પોતાનું સંતુલન જાળવી રાખવા માટે દર 3 વર્ષે એક અધિક માસ એટલે કે ફરજિયાત વધારાના સમયની જરૂર પડે છે. બરાબર. તો જો બ્રહ્માંડગીરી મહાન અને વ્યવસ્થિત સંરચનાને પણ પોતાનું બેલેન્સ જાળવવા માટે આવા સ્પિરિચ્યુઅલ પોઝની જરૂર પડતી હોય તો આપણે ગંભીરતાથી વિચારવું જોઈએ કે આપણા પોતાના વાસ્તવિક અસ્તિત્વ અને જીવનના ઉદ્દેશ્ય સાથે ફરીથી જોડાવા માટે આપણું આંતરિક સંતુલન જાળવવા માટે આપણે આપણા રોજિંદા જીવનમાં કયા પ્રકારનો અધિક સમય ઊભો કરવાની તાતી જરૂર છે. વાવ, બહુ જ ગહન અને વિચાર તો કરી દે તેવો પ્રશ્ન છે. હા, શું આપણે આપણા 24 કલાકમાંથી થોડો એવો સમય કાઢી શકીએ જે માત્ર આપણા આત્માના પોષણ માટે હોય? સ્વાગત છે આપ સૌનું આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં. આજનો આપણો વિષય બહુ જ એટલે શું કહેવાય એકદમ રસપ્રદ અને આધ્યાત્મિક છે. આજે આપણે વાત કરવાના છીએ પુરુષોત્તમ માસ, અધિક માસનું દિવ્ય મહત્વ વિશે. હા, અને આ વિષય ખરેખર એટલો બધો ગહન છે કે બિલકુલ. આપણી પાસે આજે અધિક માસ કથા દિવસ 1ના સ્ત્રોતો છે અને આ ચર્ચાનું આપણું મિશન એ સમજવાનું છે કે કેવી રીતે કેલેન્ડરની એક સાવ સામાન્ય ખગોળીય ગણતરી મતલબ એક વધારાનો મહિનો એક અત્યંત પવિત્ર આધ્યાત્મિક ઉત્સવમાં ફેરવાઈ ગયો. તો ચાલો આ બાબતને વિસ્તારથી સમજીએ. ચોક્કસ. મારો ઈરાદો આજે એ જ છે કે આપણે આ વિષયના વિજ્ઞાન અને પૌરાણિક કથાઓ બંને પાસાઓને શાંતિથી જોડીએ. કારણ કે આ માત્ર કોઈ ધાર્મિક વાત નથી, પણ તેની પાછળ એક બહુ મોટું ગણિત છે. એટલે જો આપણે પાયાની વાત કરીએ તો આપણું જે હિન્દુ પંચાંગ છે તે સૂર્ય અને ચંદ્રના ગતિચક્ર પર આધારિત છે, બરાબર ને? હા, એકદમ સાચી વાત. હવે જુઓ, ચંદ્રવર્ષના દિવસો ગણીએ તો તે લગભગ 354 જેટલા થાય. જ્યારે પૃથ્વી સૂર્યની આસપાસ જે ચક્કર લગાવે તે સૂર્યવર્ષના દિવસો 365 કરતાં થોડા વધુ હોય છે. ઓહો, એટલે કે આ બંને વચ્ચે દર વર્ષે લગભગ 11 દિવસનો મોટો તફાવત ઊભો થાય છે. બરાબર. અને જો આ તફાવતને એમ જ છોડી દેવામાં આવે તો ઋતુઓ અને કેલેન્ડરનો બધું મેળ જ વિખરાઈ જાય. એટલે આ તફાવતને સંતુલિત કરવા માટે લગભગ દર 3 વર્ષે એક વધારાનો માસ ઉમેરવામાં આવે છે, જેને આપણે અધિક માસ કહીએ છીએ. એટલે આને સમજવા માટે હું એક ઉદાહરણ આપું તો આ પેલા લીપ યર જેવું જ થયું કહેવાય. આપણે દર 4 વર્ષે ફેબ્રુઆરીમાં પેલો 29મો દિવસ ઉમેરીએ છીએ ને એના જેવું. પણ આમાં ખાલી એક દિવસ નથી ઉમેરાતો. હા, એ જ તો. આમાં તો આખો એક વધારાનો મહિનો જ ઉમેરાઈ જાય છે. આ તો ખરેખર જબરદસ્ત ગણિત કહેવાય. પણ અહીં એક બહુ મોટી વિડંબના હતી. આ મહિનો ખગોળશાસ્ત્ર માટે આટલો જરૂરી હોવા છતાં પહેલાના સમયમાં તેને બહુ ખરાબ રીતે જોવામાં આવતો હતો. સાચે જ? એવું કેમ? એટલે અગાઉ આ મહિનામાં કોઈ તહેવારો આવતા નહોતા, કોઈ શુભ કાર્યો જેવા કે લગ્ન કે એવું કંઈ નહોતું થતું.
એટલે લોકોએ તેને સાવ અપમાનજનક રીતે મલમાસ એટલે કે અશુદ્ધ અથવા સાવ નકામો મહિનો કહી દીધો. પણ મને એ નથી સમજાતું કે શા માટે એક શુદ્ધ ગાણિતિક અને ખગોળીય સંતુલનને સાંસ્કૃતિક રીતે દુઃખી અથવા અશુભ માનવામાં આવતું હતું. મતલબ આ મહિનો ના હોય તો આખું કેલેન્ડર ખોરવાઈ જાય, તો પછી આવું કલંક કેમ? અહીં જે રસપ્રદ વાત છે તે એ છે કે માનવીય સ્વભાવ કેવી રીતે કામ કરે છે. માણસની આદત છે કે જે વસ્તુની કોઈ સીધી ઉપયોગિતા ના દેખાય, ભૌતિક રીતે કોઈ ઉત્સવ ન હોય, તેને તે તરત જ નકારી કાઢે છે. સામાજિક ફાયદો નહોતો એટલે મહિનો અશુભ બની ગયો. ઓહ, એટલે કે કોઈ સામાજિક મેળાવડા કે પાર્ટીઓ ના થઈ શકે એટલે મહિનો જ ખરાબ. આ તો બહુ સ્વાર્થી માનસિકતા કહેવાય. પણ હા, અહીંથી જ પેલી કથા શરૂ થાય છે ને, જ્યાં આ અધિક માસ ભગવાન વિષ્ણુ પાસે જાય છે. હા, બિલકુલ. કથા પ્રમાણે કોઈ સન્માન ન મળવાથી દુઃખી અને સાવ નિરાધાર બનેલો આ અધિક માસ ભગવાન વિષ્ણુ પાસે જાય છે. તે પોતાની વ્યથા ઠાળવે છે કે પ્રભુ, બધા મારો તિરસ્કાર કરે છે, મને કોઈ માન આપતું નથી. અને પછી ભગવાન વિષ્ણુને તેના પર બહુ જ દયા આવે છે. અહીંથી જ આ વાત ખરેખર રસપ્રદ બને છે. ભગવાને તેને માત્ર આશ્વાસન ના આપ્યું, પણ તેને પોતાનું નામ પુરુષોત્તમ આપી દીધું. હા, અને આ બહુ મોટી વાત છે. હું તો એમ જ વિચારતી હતી કે આ ઘટનાને જો આજના જમાનામાં કહીએ તો આ એક જબરદસ્ત રીબ્રાન્ડિંગ અથવા તો શું કહેવાય, એક મોટું PR ટર્નઅરાઉન્ડ છે. જે મહિનો કેલેન્ડરનો કચરો ગણાતો હતો તે હવે રાતોરાત આધ્યાત્મિકતાનો સૌથી મૂલ્યવાન સમય બની ગયો. એકદમ સચોટ સરખામણી છે. અને આ કથા આપણને એક બહુ મોટો સંદેશ આપે છે. તે એ દર્શાવે છે કે જ્યારે સમાજ કોઈને નકારી કાઢે છે ત્યારે ઈશ્વર તેને અપનાવે છે. બહુ જ સરસ વાત કહી તમે. અને ભગવાને આશીર્વાદ આપ્યા કે આ માસમાં ભક્તિ, જપ, તપ, દાન કે કથા કરનારને અન્ય સમય કરતાં અનેક ગણું પુણ્ય મળશે. એટલે આ પરિવર્તને મહિનાનું આખું ફોકસ જ બદલી નાખ્યું. એટલે કે ભૌતિક શુભ કાર્યો પરથી હટાવીને બધું જ ફોકસ શુદ્ધ આંતરિક ભક્તિ તરફ લઈ ગયા. બરાબર. ભૌતિક કાર્યો તો હજુ પણ બંધ જ રહ્યા, પણ આંતરિક શાંતિ માટેનો આ સૌથી પ્રિય માસ બની ગયો. પણ હવે જુઓ, મહિનો તો પવિત્ર બની ગયો અને બધાને સમજાયો કે આમાં પુણ્ય મળે છે. અને આ માસમાં કરવા માટેના ખાસ કાર્યો પણ છે, જેમ કે ભગવાનનું નામ સ્મરણ કરવું, શ્રીમદ ભગવદ્ ગીતા પાઠ, વચનામૃત વાંચન, સત્સંગ, કથાશ્રવણ, દાન, ઉપવાસ, એકાદશીનું પાલન અને તુલસી પૂજન પણ ખરું. હા, એ બધું. પણ મારો એક સવાલ છે. માની લો કે કોઈ વ્યક્તિ બહુ ગરીબ છે, એની પાસે કોઈ સાધનો નથી, દાન કરવા માટે પૈસા નથી, તો પછી એ માણસ આટલું મોટું પુણ્ય કેવી રીતે કમાઈ શકે? આ પ્રશ્ન બહુ જ વ્યાજબી છે અને આપણા સ્ત્રોતમાં આપેલી એક કથા આનો બહુ જ સુંદર જવાબ આપે છે. આ કથા એક ગરીબ વૃદ્ધાની છે. હા, મેં વાંચી હતી આ કથા. એ વૃદ્ધા પાસે દાન કરવા માટે કે કોઈ મોટો યજ્ઞ કરવા માટે બિલકુલ પૈસા નહોતા, ખરું ને? બિલકુલ નહોતા. છતાં પણ તે રોજ સાચા હૃદયથી ભગવાનનું નામ સ્મરણ કરતી અને પોતાના ઝૂંપડામાં એક નાનકડો દીવો કરતી. અને કથા કહે છે કે ભગવાને જાતે જ તેના સ્વપ્નમાં આવીને કહ્યું કે પૈસા કરતાં તારો ભાવ મોટો છે અને હું તારા ભાવથી સૌથી વધુ પ્રસન્ન છું. ઓહો, એટલે ભગવાનને કોઈ મોટી ભવ્યતાની જરૂર નથી, તેમને તો માત્ર સાચો ભાવ જ ગમે છે. આને સમજવા માટે હું એક ઉદાહરણ આપું તો જેમ કોઈ નાનું બાળક પોતાના જ હાથે મહેનત કરીને કોઈ ડ્રોઈંગ કે કાર્ડ બનાવે અને તમને આપે. હા, બિલકુલ. તો એની કિંમત બજારમાં મળતી પેલી મોંઘી દાટ ભેટ કરતાં પણ વધુ હોય છે, કારણ કે એમાં સાચો પ્રેમ હોય છે, ઈરાદો હોય છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ ને તો આપણને સમજાય કે સાચી આધ્યાત્મિકતા એ સૌના માટે એકદમ સમાન છે. ઈશ્વરના દરબારમાં કોઈ અમીર કે ગરીબનો ભેદ નથી. તે પેલી ગરીબ વૃદ્ધા માટે પણ એટલી જ સુલભ છે જેટલી કોઈ અમીર વ્યક્તિ માટે. સૌથી અગત્યની વસ્તુ ઈરાદો છે. બરાબર છે. ભાવ જ સાચી કરન્સી છે. પણ હવે જરા આજના સમયની વાત કરીએ તો આ બધાનો અર્થ શું છે આજના આ આધુનિક જમાનામાં? હા, આ બહુ જરૂરી મુદ્દો છે. મતલબ આજનો માણસ પૈસાની પાછળ, મોબાઈલમાં અને જાતજાતની ચિંતાઓ વચ્ચે એટલો બધો વ્યસ્ત છે કે તે ભગવાનને તો શું, પોતાની જાતને પણ ભૂલી જાય છે. મને એવું લાગે છે કે આપણે અત્યારે દુનિયાના બીજા છેડે બેઠેલા લોકો સાથે મોબાઈલથી કનેક્ટેડ તો છીએ, પણ આપણે આપણા પોતાના જ આત્માથી ડિસ્કનેક્ટ થઈ ગયા છીએ, ખરું ને? એકદમ સાચી વાત.
આપણે આંતરિક રીતે સાવ ડિસ્કનેક્ટ થઈ ગયા છીએ. તો આ પરિસ્થિતિમાં અધિક માસની પ્રસ્તુતતા શું છે? આનાથી એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે. આપણે વિચારવું પડે કે અધિક માસ એ માત્ર એક જૂની પરંપરા છે કે પછી કંઈક બીજું. ખરેખર તો આ અધિક માસ એ આપણા અત્યંત ઝડપી અને દોડધામવાળા જીવનમાં મૂકવામાં આવેલું એક ઇનબિલ્ટ પોઝ બટન છે. પોઝ બટન. અરે વાહ, આ વિચાર બહુ સરસ છે. એટલે જેમ આપણે રિમોટથી ટીવી પોઝ કરીએ એવું? હા, બરાબર એવું જ. ભૌતિક કાર્યોની મનાઈ છે એટલે સામાજિક દેખાડા બંધ થઈ જાય છે. તે આપણને આપણી પ્રાથમિકતાઓ અને આંતરિક શાંતિનું મૂલ્યાંકન કરવાની એક અદ્ભુત તક આપે છે. તે યાદ અપાવે છે કે જીવન માત્ર પૈસા કમાવા માટે નથી, આત્માનું કલ્યાણ પણ એટલું જ જરૂરી છે. એટલે સાચા હૃદયથી જો થોડી ભક્તિ કરીએ તો આપણને પેલી જે સૌથી વધુ ખૂટતી વસ્તુ છે ને આધુનિક સમયમાં, શાંતિ અને આધ્યાત્મિક શક્તિ, એ બધું મળે. બિલકુલ મળે. અને એટલે જ આપણા સ્ત્રોત એક બહુ સરળ સંકલ્પ સૂચવે છે કે ભલે આપણે બહુ વ્યસ્ત હોઈએ પણ દરરોજ થોડો સમય ભગવાન માટે કે શાંતિ માટે ચોક્કસ કાઢવો જોઈએ. તો આ બધી વાતોનો જો આપણે ટૂંકો સારાંશ કાઢીએ તો આપણે જોયું કે કેવી રીતે માત્ર એક કેલેન્ડરની ખગોળીય ગોઠવણ, જેને લોકોએ મલમાસ કહી દીધો હતો, તે એક ગહન આધ્યાત્મિક તકમાં એટલે કે પુરુષોત્તમ માસમાં પરિવર્તિત થઈ ગઈ. અને સાથે સાથે એ પણ શીખવ્યું કે ભૌતિક સંપત્તિ અને દેખાડા કરતાં આંતરિક ભાવના ઘણું વધુ મૂલ્યવાન છે. હા, પેલી વૃદ્ધાની કથા તો મને હંમેશા યાદ રહેશે. ખરેખર આ ચર્ચા ખૂબ જ આંખો ખોલનારી રહી છે. પણ હવે આપણે પૂરી કરીએ પહેલા એક અંતિમ વિચાર મારે શ્રોતાઓની સામે મૂકવો છે, અને એ વિચાર ખરેખર ઉત્તેજક છે. હા, ચોક્કસ જણાવો. જુઓ, સૂર્ય અને ચંદ્રના સમયને સંતુલિત કરવા માટે આખું બ્રહ્માંડ દર 3 વર્ષે પોતાની જાતે એક વધારાનો મહિનો બનાવે છે, ખરું ને? બિલકુલ. પ્રકૃતિ પોતે જ બેલેન્સ કરે છે. પણ આપણે આપણા જીવનમાં 3 વર્ષ રાહ જોવાની જરૂર નથી. પ્રશ્ન એ છે કે આપણે આપણા પોતાના આંતરિક બ્રહ્માંડને સંતુલિત કરવા માટે આપણી આ રોજિંદી વ્યસ્તતામાંથી દરરોજ થોડી વધારાની ક્ષણો કેવી રીતે બનાવી શકીએ? આ બહુ જ ઊંડો વિચાર છે. હા, એવી ક્ષણો જે માત્ર આપણી હોય, આપણા પોતાના માટે હોય. તો આના પર ચોક્કસથી વિચાર કરજો. આજે આપણી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવી જ કોઈ નવી અને રસપ્રદ ચર્ચા સાથે.